શા માટે ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા? એક ભક્તે કીધું, ભગવાન પોતાની 4 અવસ્થાને સાથે લઈને આવ્યા છે, તેથી ચતુર્ભુજ રૂપમાં ભગવાન પ્રગટ થયા. બાલ્યવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધ અવસ્થા અને અંતિમ અવસ્થા, આ 4 અવસ્થા ભગવાન સાથે લઈને આવ્યા, તેથી ચતુર્ભુજ રૂપમાં દેવકી વસુદેવને દર્શન આપ્યા. બીજા ભક્તે કીધું, નહીં, ભગવાન પોતાની સાથે 4 વર્ણોને સાથે લઈને આવ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, તેથી ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. પીળા પીતાંબર ભગવાને ધારણ કર્યા છે, કારણ પીળું એ પ્રેમનું પ્રતીક છે. આજે ભગવાન પ્રેમ લૂંટાવા માટે આવ્યા, તેથી પીળા પીતાંબર ધારણ કર્યા, પીળા દહીં દૂધ માખણ કર્યા છે. તમે પુષ્ટિ માર્ગના મંદિરોમાં દર્શન કરવા જાઓ ને કોઈ ઉત્સવનો પ્રસંગ હોય ત્યારે ઠાકોરજીને પીળા વસ્ત્ર ધારણ કરાવાય છે. મુખિયાજી પણ પીળા વસ્ત્ર ધારણ કરે છે, મહારાજશ્રીઓ પણ પીળા વસ્ત્ર ધારણ કરે છે, કારણ પીળું એ પ્રેમનું પ્રતીક છે. ભગવાન પ્રેમ લૂંટાવા માટે આવ્યા છે, તેથી પીળા વસ્ત્ર ધારણ કર્યા, પીળા દહીં દૂધ માખણ કર્યા છે. પ્રેમનો રંગ એ પીળો રંગ છે, લાલ રંગ નથી. હો, આ તો બધું અંગ્રેજો આવ્યા અને આપણે બધાને બધું નવું નવું શીખવાડતા ગયા. બાકી પ્રેમનો રંગ એ પીળો રંગ છે, લાલ રંગ નથી. લાલ રંગ તો આપણે ડેન્જર હોય ને ત્યાં લાલ રંગ મૂકીએ છીએ. પ્રેમનો રંગ પીળો છે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, આજે ભગવાન ચારે તરફ પોતાની નજર ફેરવી રહ્યા છે. શા માટે? તો જાણે ભગવાન આજે પોતે પોતાના રૂપને નિહાળી ન રહ્યા હોય. તેથી ચારેય દિશામાં ભગવાન પોતાની નજર ફેરવી રહ્યા છે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, ચતુર્ભુજ રૂપના દર્શન કરતા દેવકી માએ ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિ કરતા દેવકી માં તુરંત બોલ્યા, તમદભૂતમ. આ અદ્ભુત રૂપ છે, અને અદ્ભુત રૂપ જોતાની સાથે દેવકી માને આશ્ચર્ય થયું, અને મારે બાળક કેવો કે બ્રહ્મ કેવો? ભગવાન તમે તો બાળક બનીને આવવાના હતા ને, આ તો ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું છે, પીળા પીતાંબર ધારણ કર્યા છે, આંખો ખુલ્લી છે, મારે તો બાળક જોઈએ છે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, ભગવાને દેવકી માને કીધું, માં આ સ્વરૂપને તમે તમારા હૃદયમાં પધરાવો, હું બાળક બનું છું. તમે મને ગોકુળમાં નંદ યશોદાને ઘેર જઈને પધરાવી આવો. 11 વર્ષ 52 દિવસનો વિયોગ થશે. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ શા માટે ભગવાન આવું બોલ્યા હશે? એ સમયે એ માને કેટલું દુઃખ થયું હશે કે આટલો સુંદર કન્યો મારે બીજાને ઘેર જઈને મૂકી આવવાનો. તો શ્રી મહાપ્રભુજી અહીંયા બહુ સુંદર સમજાવે છે, શા માટે ભગવાન આવું બોલ્યા? કારણ જે માએ ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા છે, એ માં ભગવાનને માનો પ્રેમ નહીં આપી શકે, કારણ એમને ત્યાં ભગવાન જ દેખાશે, બાળક નહીં દેખાય. અને તેથી ભગવાને વિચાર્યું કે પ્રેમમાં વિયોગની જરૂર છે. જ્યાં વિયોગ બંને વચ્ચે થાય છે, ત્યાં હૃદયમાંથી પ્રેમ આપોઆપ બહાર નીકળી જાય છે. અને પ્રેમમાં વિયોગની જરૂર છે. બહુ નજીક રહેલાની કિંમત હોતી નથી.
એ દૂર આપણાથી જ્યાં જાય છે ને એ સમય થાય છે કે એ હતા તો સારું હતું. એટલે ભગવાને વિચાર્યું કે જો હું 11 વર્ષ 52 દિવસનો વિયોગ કરાવી દઉં માને, તો માં ધીરે ધીરે મારા આ ચતુર્ભુજ રૂપને ભૂલી જશે અને મને માનો પ્રેમ મને આપી શકશે.